નાણામંત્રી દ્વારા વર્ષ 2026-27નું અંદાજપત્ર રજૂ કરાતા સુરતના કાપડ અને હીરા ઉદ્યોગમાં ઉત્સાહનો માહોલ. સૌર ઉર્જા ક્ષેત્રે સુરત વધુ મજબૂત બનશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં નાણાકીય વર્ષ 2026-27નું કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કર્યું છે, જેમાં સુરતના ઔદ્યોગિક ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે. હીરા અને કાપડ ઉદ્યોગના વૈશ્વિક કેન્દ્ર તરીકે જાણીતા સુરત શહેરની આર્થિક ગતિવિધિઓને વેગ આપવા સરકાર દ્વારા નિકાસલક્ષી રાહતો અને આધુનિક માળખાગત સુવિધાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને પરંપરાગત ઉદ્યોગોની સાથે ઉભરતા સૌર ઉર્જા ક્ષેત્રમાં સુરતની વધતી મજબૂતીને ધ્યાને રાખી આ બજેટમાં વિશેષ પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતના ઉદ્યોગપતિઓ અને વેપારી સંગઠનો આ બજેટને આશાસ્પદ ગણાવી રહ્યા છે, કારણ કે તેમાં કાપડ ઉદ્યોગના આધુનિકીકરણ માટે મૂડી સહાય અને ટેકનોલોજીના અપગ્રેડેશન માટે નવી યોજનાઓનો પ્રસ્તાવ છે. સુરત હવે માત્ર કાપડ અને હીરા સુધી સીમિત ન રહેતા સૌર ઉર્જાના ઉત્પાદનમાં પણ હરણફાળ ભરી રહ્યું છે, જેને સહાયરૂપ થવા માટે ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજનાના વ્યાપમાં વધારો કરવામાં આવે છે. આ ઉપરાંત સામાજિક સમાનતાના અભિગમ સાથે પછાત વર્ગોના આર્થિક ઉત્થાન માટે બજેટમાં લક્ષિત નાણાકીય ફાળવણી કરવામાં આવી છે, જે ગરીબ પરિવારો માટે રોજગારીની નવી તકો ઊભી કરશે. રોજગારી અને ઉત્પાદન ક્ષમતા વધારવાના ઉદ્દેશ્ય સાથે સરકારે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે ધિરાણની પ્રક્રિયા સરળ બનાવી છે, જેનો સીધો લાભ સુરતના લાખો કારીગરો અને નાના એકમોને મળશે. ટેક્સટાઇલ ક્ષેત્રે ટેક્સ ઇકો જેવી નવી પહેલ દ્વારા વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મકતા વધારવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે. ઉદ્યોગ જગતના અગ્રણીઓના મતે આ પગલાંથી માત્ર સુરત જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યના ઉત્પાદન ક્ષેત્રે નવી ઉર્જાનો સંચાર થશે ને લાંબા ગાળે આર્થિક સ્થિરતા પ્રાપ્ત કરવામાં મદદ મળશે. પ્રાવધાન કરવામાં આવેલું છે, જેમાંથી કેપ હતી ઈ કોમર્સ એક્સપોર્ટમાં 10 લાખ સુધીની, એને કાઢી અને એનાથી પણ વધારે હાઈ વેલ્યુ ગુડ્સનું એક્સપોર્ટ થઈ શકે ઈ કોમર્સમાં, એવું પ્રાવધાન છે. તો આનાથી યુરોપિયન યુનિયન, યુકે, યુએઈ, ઓસ્ટ્રેલિયા જેવા કન્ટ્રી જેમની સાથે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયા છે, તો આ પ્રાવધાનથી કદાચ એવી આશા છે કે ઈ કોમર્સનું જે બહુ મોટું માર્કેટ છે આ બધા કન્ટ્રીઝનું, એનું એક્સેસ આપણને મળશે અને આનાથી એક્સપોર્ટને બૂસ્ટ પણ મળશે. દિનેશ નાવડિયા, આઈડીએ ચેરમેન. ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે મિશ્ર બજેટ રહ્યું છે. ખાસ કરીને લેબ્રોન ડાયમંડ ઉપર ચિપ્સ ઉપર જે 30 માર્ચે ડ્યુટી ખતમ થવાની, જે ફરી ચાલુ થવાની હતી, એને 2028 સુધી લંબાવવામાં આવી છે. ખૂબ સારી બાબત છે. બીજું, જે ઈ કોમર્સ માધ્યમથી 10 લાખ કરતાં વધારાનો કોઈ પાર્સલ અમે ઈ કોમર્સના માધ્યમથી કરી શકતા નહોતા, એની લિમિટ પણ અત્યારે દૂર કરવામાં આવી છે. સાથે સાથે 10,000 કરોડ રૂપિયા એમએસએમઈ સેક્ટર માટે જે ફાળવવામાં આવ્યા છે, એ પણ ખૂબ સારી બાબત છે કે ઉદ્યોગોને મોટી રાહત થશે. પણ ખાસ કરીને અમારી જે મેઇન માંગણી હતી, સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર વિદેશના માઇનરો રફ સરળતાથી આવીને વેચી શકે, એની માટે ભારત સરકાર દ્વારા 4% સેફ હર્બલ ટેક્સ લેવામાં આવતો હતો. એને નાબૂદ કરીને બેલ્જિયમની સિસ્ટમ પ્રમાણે કેરેટ ટેક્સ જો લેવામાં આવ્યો તો એક નવું આયામ, એક નવું બજાર ભારત માટે અને રોજગારીની તકો પણ ખૂબ સારી ઊભી થાય. સાથે સિલ્વર અને ગોલ્ડ ઉપર ડ્યુટી, કસ્ટમ ડ્યુટી જે ઓછી કરવાની વાત હતી, એ આ જે પરિસ્થિતિ પ્રમાણે ગોલ્ડ અને સિલ્વરના ભાવ અત્યારે વધી રહ્યા છે, એમાં ઉદ્યોગોને ટકી રહેવા માટે જો કસ્ટમ ડ્યુટીને ડાઉન કરી હોત તો થોડી રાહત થાત. અને સ્કિલ વર્કરોને સ્કિલ ડેવલપમેન્ટ માટે પણ ભારત સરકારે જે પ્રમાણે દરેક ઇન્ડસ્ટ્રીને લાગુ પડે છે, જેમ જ્વેલરી સેક્ટરના પણ અપગ્રેડેશન માટે ઈઆઈનો વધારે ઉપયોગ થાય, એની માટેનું ફંડનું આલંકન કરવામાં આવ્યું છે. એ ખૂબ સારી બાબત છે.